નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી। તો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જાણે કે ડુપ્લિકેટનો જમાનો આવ્યો હોય તેમ ડુપ્લિકેટ કોર્ટ, ડુપ્લિકેટ જજ, ડુપ્લિકેટ અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે। ત્યારે સાબરકાંઠાના ઈડરમાં ગતરોજ ડુપ્લિકેટ ફૂડ અધિકારી ઝડપાયો હતો। જોકે સ્થાનિક વેપારીઓને શંકા જતા તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। સાબરકાંઠાના ઈડરમાં ગતરોજ પાટણના એક યુવકે અચાનક ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવી સ્થાનિક કરિયાણાના વેપારીઓ પાસેથી ₹1500ની માંગણી કરી હતી। જોકે સ્થાનિક વેપારીઓને આ મામલે શંકા જતા તેનું આઈડી કાર્ડ સહિતની વિગતો માંગતા આવેલા યુવક ભાગી પડ્યો હતો। આકાશ વાઘેલા નામનો યુવક મૂળ પાટણનો હતો, જેને પોતે ડુપ્લિકેટ ફૂડ અધિકારી હોવાનું જણાવી ઈડરની તાલુકા ખરીદ વેચાણ સંઘ વિસ્તારની વિવિધ દુકાનોમાં મુલાકાત લીધી હતી, તેમજ પોતે ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવી ગંદકી સહિતની બાબતોની નોંધ કરી હતી। એ એકચ્યુઅલી દુકાને આવ્યા અને વિજિલન્સ ઓફિસર તરીકેની એમની ઓળખાણ આપી, ગાંધીનગરથી આવું છું એવું એમને કીધું। એટલે અમે એવું જણાવ્યું કે ભાઈ અમારા અધિકારી શ્રી જે ચેકિંગમાં આવે છે હિંમતનગરથી આવે છે, તો એમને કીધું હું ડાયરેક્ટ KS પટેલના ત્યાંથી મને મોકલેલો છે, એમના અંડરમાં આવું છું ને મેં એમનું આઈ કાર્ડ માંગ્યું તો એમને આઈ કાર્ડ બી બતાવ્યું અને બીજા ગવર્મેન્ટના કાગળ બી એમની પાસે હતા, એક ફાઇલ હતી એ બતાવી। પછી એમને લાઇસન્સનું પૂછ્યું કે ફૂડ ઇન્સ્પેક્ટર તરીકેનું લાઇસન્સ હોય ફૂડનું એ બતાવો, એ બતાવ્યું। પછી કે ચોખ્ખાઈ નથી, આમ નથી, માણસ કેટલા છે, શું છે, જે તે આડકરી રીતે ખાલી ખોટા વાદા આંચકા કરીને અને સામેથી એમને મને ₹1500 આપવાનું જણાવ્યું અને જો પૈસા નહીં આપો તો હું કાયદેસર બધું કરીશ ને દુકાન સીલ કરી એવી ધાપ ધમકી આપી, જેથી હું ડરી ગયેલો હોવાથી મેં એમને ₹1500નો વ્યવહાર કર્યો। અહીંયા તો ગુજરાતમાં તો નકલી અધિકારીઓનું જાણે રાપોડ ફાટી ગયો એમ નકલી પોલીસવાળા નકલી અધિકારીઓ બનીને બધાને વિતાડવાનું કામ કરે છે। એટલે અમારા કરિયાણાની દુકાનમાં નકલી અધિકારી બનીને ફૂડ ઇન્સ્પેક્ટર બનીને આજે એક માણસ આવેલો અને એમને અમારા વેપારીઓને વિતાડેલું કે આડકતરી રીતે વિતાડેલું। એટલે અમને થોડો ડાઉટ ગયો, એટલે અમે એમને પકડ્યો અને પકડીને પછી એમાં પોલીસના હવાલે। એટલે તારીખ 21/2/25ના રોજ ઈડરના ખરીદ વેચાણ સંઘ પાસે આવેલી દુકાનો પાસે એક ઈસમ જેનું નામ છે આકાશી કેસરીસિંહ વાઘેલા, મૂળ રહે છે રત્નમણી સોસાયટી, કેનાલ રોડ, પાટણ, એ પોતે ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનું ઓળખ આપીને ત્યાંના જે વેપારીઓની દુકાનો છે ત્યાં જઈને તમારી પાસે લાયસન્સ હોય તો બતાવો એ બાબતનું ડોક્યુમેન્ટ્સ અને માંગીને પોતે ગાંધીનગર ખાતેથી કચેરીથી આવેલા હોય એવી ઓળખ આપેલી હતી। અને એક વેપારી જેમનું નામ છે બ્રિજેશભાઈ ભૂપેશભાઈ ભાવસાર, એમની પાસેથી ₹1500 લીધેલા હતા। આ જે ઈસમ છે અલગ અલગ દુકાને જઈને આ પ્રકારની ધોષ જમાવતો હોય, જેથી ત્યાંના વેપારીઓને શંકા જતા એ જે ઈસમ છે એનું આઈ કાર્ડને એવું માંગણી કરતી અને એના આધારે એ ઈસમ પોતે ભાંગી પડ્યો હતો અને પોતે ફૂડ ઇન્સ્પેક્ટર